કઈ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે, નાઇટ્રિક એસિડ એટલે એને લખાય શું? HNO3. નાઇટ્રિક એસિડ એટલે શું કહેવાય? HNO3. યાદ રહી ગયું? નાઇટ્રિક એસિડ એની સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરતી નથી. એટલે આપણે આગળ શું જોયું હતું કે ધાતુ વત્તા એસિડ હાઇડ્રોજન વાયુ મળતો હતો. સમજાણું? હાઇડ્રોજન વાયુ મળતો હતો ધાતુ વત્તા એસિડ. હવે આપણે હાઇડ્રોજન વાયુ મળવાનું કારણ શું છે? તો મેં એ પણ તમને સમજાવ્યું હતું કે આપણે સક્રિયતા શ્રેણી કાના કા મગ એલ્યુમિનિયમના કુકરમાં ઝિંક કરતા સારા બને, લોખંડ અને લેડ. પછી શું આવશે? H, Cu, Hg, Ag અને Au. હવે આમાં અમે કીધું હતું કે આની ઉપરના જે હોય એ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે. એસિડમાં નાખો તો હાઇડ્રોજનની ઉપરના હોય તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે. હવે એને એમ કીધું છે કે ધાતુ હવે એને કઈ મુક્ત નથી કરતી. તો જોઈએ એલ્યુમિનિયમ. તો હવે એલ્યુમિનિયમ જોવો તો એને હું એલ્યુમિનિયમ અને ક્રોમિયમ કીધી છે. ઓકે, તો એક એલ્યુમિનિયમ એક્ઝામ્પલ લઉં છું. એલ્યુમિનિયમ વત્તા નાઇટ્રિક એસિડ કહો એટલે શું થાય? HNO3. તો એલ્યુમિનિયમ આ એસિડ છે, આ એક પ્રકારનો શું છે? તો હાઇડ્રોજનની ઉપર છે એલ્યુમિનિયમ, તો એ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરવી જોઈએ. એટલે પ્રક્રિયામાં એમ થાય છે કે હાઇડ્રોજન વાયુ મુક્ત તો થાય છે પણ દેખાતો નથી. કેમ? તો કે મુક્ત થઈને બહાર નથી નીકળતો. જેવો એ હાઇડ્રોજન વાયુ બને તરત આ HNO3 નો હજી એક ગુણધર્મ છે. HNO3 નો શું છે ખબર? એ કેવો છે? ઓક્સિડેશન કરતા. શું છે? કોણ? HNO3. એ એસિડ તો છે જ, તે પોતે એસિડ તો છે જ, પણ હારો હાર એની પાસે બીજો ગુણધર્મ શું છે? એટલે ચલો એની પાસે બે ગુણધર્મ છે. એસિડ તો છે જ તે, ઓક્સિડેશન કરતા છે. હવે એમ કહું કે કલર કરતા હોય એ બીજાને શું કરે? કલર કરે કે નહીં? આપણે શબ્દ વાપરે કલર કરતા, તો એ બીજાની ઉપર શું કરતા હોય? કલર કરતા હોય. યાદ આવ્યો? સમજાણું? હવે હું એમ કહું કે કલર કરતા હોય એક બીજાની ઉપર કલર કરે તો પોતાની પાસેથી કલર શું થઈ જાય? ઓછો થાય ને. પોતાની પાસેથી કલર ઓછો થાય ને દિવાલ ઉપર લાગી જાય. તો કલર કરતા બીજાનું શું કરશે? કલર કરશે. એમ ઓક્સિડેશન કરતા હોય એ બીજાનો શું કરી નાખશે? ઓક્સિડેશન. ભાઈ કલર કરતા હોય કલર કરે, તો ઓક્સિડેશન કરતા હોય ઓક્સિડેશન કરે. ખ્યાલ આવી ગયો? તો આ ઓક્સિડેશન કરતા છે તો હાઇડ્રોજન મળતો તો એનું ઓક્સિડેશન કરીને શું બનાવી નાખશે ખબર? પાણી. એટલે પોતાનામાંથી ઓક્સિજન કોને આપી દીધો? હાઇડ્રોજન ને આપ્યો એટલે પાણી બન્યું. ખ્યાલ આવી ગયો? એટલે હવે હાઇડ્રોજન ની જગ્યાએ શું મળી ગયું? પાણી. નોર્મલી ધાતુ વત્તા એસિડ હાઇડ્રોજન મળવો પડે, પણ HNO3 ના કિસ્સામાં હાઇડ્રોજન નહીં મળે, એની જગ્યાએ પાણી મળશે. કયા કિસ્સામાં? HNO3 ના સિક્કામાં. સિક્કો, કિસ્સો, હા, એના સિક્કામાં, કિસ્સામાં હાઇડ્રોજનની જગ્યાએ પાણી બને છે. એનું કારણ શું છે? તો કે કેવો છે? પ્રબળ ઓક્સિડેશન કરતા. કેવો? પ્રબળ. જબરદસ્તી એનો ઓક્સિજન પકડાઈ દે. હાઇડ્રોજન નું ઓક્સિડેશન કરે. કોનું ઓક્સિડેશન કરે છે? આ હાઇડ્રોજન નું ઓક્સિડેશન કરે. અને પ્રબળ ઓક્સિડેશન કરતા છે એટલે જબરદસ્તી ઓક્સિજન પકડાઈ દે. એટલે હાઇડ્રોજન ની જગ્યાએ આપણને શું મળવાનું છે? પાણી. ચલો, ક્લિયર થઈ ગયું? હવે આ સમજાઈ જશે. જો એલ્યુમિનિયમ અને ક્રોમિયમ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરતી નથી. તો આનો આ સવાલ થયો. કારણ કે નાઇટ્રિક એસિડ કેવો છે? પ્રબળ ઓક્સિડેશન કરતા પ્રબળ.
જે પ્રબળ હોય ને ફરજિયાત કે તારે ઓક્સિડેશન કરવાનું છે. હું તમને કેમ કહું છું કે તમારે વાંચવાનું છે એમ, એ શું કહે છે બીજાને શું કે પોતે ઓક્સિડેશન કરતા હોય બીજાને શું કે ઓક્સિડેશન કરવાનું છે ફરજિયાત, જબરદસ્તી ઓક્સિજન પકડાય છે લઈ જતા. એમ પ્રબળ કલર કરતા હોય એ શું કરે, પ્રબળ કલર કરતા હોય જેનો આવે એનો, જેમ તમે હોળીમાં ધૂળેટીમાં તમે પ્રબળ કલર કરતા થઈ જાવ છો, તમે પ્રબળ કલર કરતા હોય એટલે જેની હોય એની ઉપર કલર લગાડી દેશો. એમ આવડો છે ને HNO3 શું છે તો એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે એટલે ઈ H2 વાયુને ઓક્સિડેશન ફરજિયાત કરી નાખશે. એટલે ઈ H2 વાયુનું ઓક્સિડેશન શેમાં કરે છે, પાણી. અને પોતે શું થાય છે તો કે નાઇટ્રોજનનો ઓક્સાઇડ થઈ જાય છે ને એમાં રિડક્શન પામે છે. નાઇટ્રોજનના ઓક્સાઇડના 3 પ્રકાર છે, એક તો NO, N2O, NO2. NO, N2O, NO2 આ ત્રણમાંથી એકાદો ઓક્સાઇડ મળશે. સમજાઈ ગયું? ફરીથી એકવાર જોઈએ તો અહીંયા શું હતું, એલ્યુમિનિયમ. અહીંયા મેં શું લીધું, નાઇટ્રિક એસિડ. એક આમાંથી એક ઓક્સાઇડ બનશે અને બીજું શું બની જશે, હાઇડ્રોજન બનવાનો હતો પણ એનું ઓક્સિડેશન કરીને શું બનાવી નાખશે. જો આ બીજાનું ઓક્સિડેશન કરે તો પોતાનું શું થશે, રિડક્શન થશે. એટલે એની પાસે ઓક્સિજન હતા કેટલા, ઓછા થઈ ગયા કે નહીં. બીજાને આપી દે તો પોતાનામાં ઓછું થાય ને. મેં તમને કીધું ને તમે કલર બીજા ઉપર લગાડો તમારા પાસે કલર શું થઈ જાય. એટલે જે માણસ બીજાનું ઓક્સિડેશન કરતો હોય એનું પોતાનું શું થઈ જાય, રિડક્શન થાય. રિડક્શન એટલે રિડ્યુસ, ઇંગ્લિશમાં રિડ્યુસ એટલે શું, ઓછું થવું. રિડ્યુસ એટલે શું, ઓછું થવું. હવે રિડક્શન નો અર્થ સમજાઈ ગયો. જે બીજાનું ઓક્સિડેશન કરે પોતાનું શું થાય. તો ચાલો HNO3 એ કોનું ઓક્સિડેશન કર્યું હતું, H2 નું. શેમાં ઓક્સિડેશન કર્યું, પાણીમાં. H2 નું પાણીમાં ઓક્સિડેશન. પોતાનું શું થયું તો કે પોતાનું રિડક્શન, પોતે નાઇટ્રોજનના ઓક્સાઇડમાં પોતાનું રિડક્શન છે બીજાનું ઓક્સિડેશન. ચલો ખ્યાલ આવ્યો. પરીક્ષામાં ગમે ત્યારે પૂછાય કે HNO3 હાઇડ્રોજન વાયુ ધાતુ સાથે કેમ નથી આપતો. ચાલો હવે બીજી ગમે ધાતુ, ખાલી પ્રશ્ન આવ્યો શું, HNO3 અને કોઈ પણ ધાતુ આપી દીધી તમને કે આ બેમાં પ્રક્રિયા કરી ધાતુ વત્તા HNO3, ધાતુ હાઇડ્રોજન વાયુ કેમ નથી મળતો. તો પહેલું કારણ શું કે HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા છે એ હાઇડ્રોજનનું પાણીમાં શું કરી નાખે છે, અને પોતાનું શું થઈ જાય છે, રિડક્શન. ચાલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. HNO3 શું છે, પ્રબળ ઓક્સિડેશન કરતા હાઇડ્રોજનનું એનું શું બનાવી નાખે, હાઇડ્રોજનનું ઓક્સિડેશન કરીને પાણી. પોતાનું શું થઈ જાય છે, રિડક્શન થઈને પોતાનું શું થાય, નાઇટ્રોજનના ઓક્સાઇડ. પોતાનું રિડક્શન થઈને શું થઈ જાય, ચાલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. નેક્સ્ટ સવાલ જોઈએ. હવે અત્યારે નાઇટ્રિક એસિડ સાથે આપણે આગળના સવાલમાં જોયું કે નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજનની જગ્યાએ શું બની જાય છે, પાણી. પણ અમુક એવા અપવાદે હોય એ પાણી બનતા નથી, એટલે નાઇટ્રિક એસિડનું સાથે ઓક્સિડેશન થવા દેતા નથી. તો એવા કોણ છે તો કે નાઇટ્રિક એસિડ સાથે કઈ ધાતુ હાઇડ્રોજન વાયુ જ બનાવશે, પાણી બનાવશે. એટલે હવે આમનો ગુણ શું હતો, HNO3 નો ગુણ શું હતો, એ ફરજિયાત ધાતુ આરે શું બનાવે, પાણી. પણ એવી બે ધાતુ છે કે જે પાણી નથી બનાવતું, હાઇડ્રોજન ને હાઇડ્રોજન જ રહે છે. ખ્યાલ આવ્યો? તો એવી બે ધાતુ છે મેગ્નેશિયમ અને મેંગેનીઝ. એ ખૂબ જ મંદ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ બનાવશે, પાણી બનશે નહીં. એટલે MgHNO3 બન્યું શું, NgNO3 ટ્વાઇસ, અને બન્યું શું
પાણી મળ્યું નહીં. ભલે આ પ્રબળ ઓક્સિડેશન કરતા છે છતાં પણ આની સાથે પોતાનું હાઇડ્રોજનનું ઓક્સિડેશન થવા દેતું હાઇડ્રોજન સેમ ટુ સેમ મેંગેનીઝ એમાં પણ HNO3 નાખો કેવો છે જોજો, ખાસ ધ્યાન રાખજો, મંદ. તો એમાં એમજી ની જગ્યાએ શું આવ્યું? Mn. અને શું બન્યું? એવી બે જ ધાતુ છે, ખ્યાલ આવ્યો? બાકીનું પ્રબળ ઓક્સિડેશન કરતા હોય તો હાઇડ્રોજન ન મળે. શું મળે? પ્રબળ ઓક્સિડેશન કરતા હોય તો પાણી મળતું હતું. પણ આ બે ને યાદ રાખશો અપવાદ તરીકે. ચાલો નેક્સ્ટ સવાલ જોઈએ. હવે ધાતુની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયાથી, ધાતુની કોની સાથે પ્રક્રિયા કરો છો? એનાથી કઈ નિપજ મળશે? એનો આધાર શેના પર રહેલો છે? ઉદાહરણ સાથે સમજાવો. એક વસ્તુ મને ખબર છે કે નોર્મલી કોઈ ધાતુ હોય નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરો, કાલે જે જોયું હતું એમાં શું જોયું હતું? તો કે ધાતુ નહીં, આવું જોયું હતું, ધાતુ પ્લસ એસિડ, એમાં કયો વાયુ મુક્ત થતો હતો? H2. પણ આજે શું જોયું? તો કે ધાતુ પ્લસ એસિડમાં જો હું HNO3 લઉં તો પાણી હાઇડ્રોજનની જગ્યાએ શું બનશે? પાણી બનશે. બીજા બધા એસિડમાં હાઇડ્રોજન આવે પણ આમાં પાણી. નું કારણ શું? HNO3 શું છે? પ્રબળ કરતા છે એટલે એ પાણી બનાવે છે. હાલો આટલો ખ્યાલ આવ્યો? તો આમાંય તે જો મેં આ કઈ ધાતુ લીધી છે? કોપર. મંદ HNO3 શું બનાવ્યું? પાણી. તો બધામાં એક વસ્તુ તો ફિક્સ છે, પાણી તો બનશે ને બનશે. કોપર HNO3 પાણી, કોપર HNO3 પાણી. ચાલો આટલો ખ્યાલ આવે છે. હવે અહીંયા કોપર નાઇટ્રેટ તો ખબર ને? હા, NO3 માઇનસ Cu2 પ્લસ હોય તો આને કેટલા ગુણવા પડે? આને 2 ગુણવા પડે. તો CuNO3 2. રેડી? આ નાઇટ્રેટ કઈ રીતે બની તો ખ્યાલ આવી ગયો. ચલો હવે આમાં તમને એક વસ્તુ ક્લિયર થાય છે કે કોપરે કોની જગ્યા લઈ લીધી? જો હાઇડ્રોજનની. NO3 ની બાજુમાં પહેલા કોણ હતું? NO3 છે, NO3 અને આગળ કોણ હતું? H હતું ને? H ની જગ્યા કોણે લઈ લીધી? કોપર. NO3 ની બાજુમાં હવે કોણ આવી ગયું? કોપર. હવે હાઇડ્રોજન નીકળો તો એ હાઇડ્રોજન ની હારે ઓક્સિજન જોડી દીધો. કોણે? પ્રબળ ઓક્સિડેશન કરતા. એટલે આ બધું ફિક્સ છે. જો આમાં CuNO3 ફિક્સ, આ બધું ફિક્સ છે. આટલું બધું તો બદલાય છે શું? તો બદલાય છે નાઇટ્રોજનના ઓક્સાઇડ બદલાય. જો ક્યારેક N2O બને છે, ક્યારેક NO બને છે, ક્યારેક NO2 બને છે. હવે ક્યારે આ બદલાશે એનો આધાર કોના પર છે? નિપજનો આધાર કોના પર છે? તો કે સાંદ્રતા પર. HNO3 ની સાંદ્રતા અને ધાતુનું પ્રમાણ. ખાસ ધ્યાન રાખજો, HNO3 ની સાંદ્રતા, આમાં ધાતુનું પ્રમાણ કેવું લીધું? 4 એટલે વધારે, N થી ઓછું. ઓકે, જો વધારે ધાતુ અને મંદ નાઇટ્રિક એસિડ લઉં, વધારે ધાતુ મંદ નાઇટ્રિક એસિડ લઉં તો આ નાઇટ્રેટ તો આ બે તો બનવાના જ છે, પણ આ નિપજ છે એ બદલાઈ ગઈ. N2O. ચલો N2O ક્યારે બનશે? વધારે ધાતુ અને મંદ નાઇટ્રિક એસિડ લઉં તો N2O. મીડિયમ ધાતુ અને 10 થી 30% સાંદ્ર નાઇટ્રિક એસિડ લઉં, 10 થી 30% સાંદ્ર નાઇટ્રિક એસિડ લઉં તો NO. ઓછી ધાતુ અને ખૂબ સાંદ્ર, વધુ સાંદ્ર નાઇટ્રિક એસિડ લઉં NO2. પહેલા આમાં એવી રીતે યાદ રખાય કે પહેલા બગડો આપવાનો, પછી બે માંથી એક નહીં આપવાનો,
બીજાને આપવાનો. યાદ રહી ગયું? જો પેલા બગડો આપવાનો, 2 માંથી એકેય બગડો નહીં આપવાનો, બીજાને આપવાનો. હવે અહીંયા એમ કીધું છે કે સમતોલિત સમીકરણ લખો, એવું કઈ કીધું નથી. તો હવે સમીકરણ કદાચ આ મને યાદ નથી રહેતા, અઘરું પડે છે. તો મને એટલું તો ખબર પડે કે મારે શું લેવાનું હતું? કોપર. Cu શું લેવાનું હતું? HNO3. હવે એક વસ્તુ મને ખબર હતી, HNO3 હોય એટલે પાણી બને અને નાઇટ્રોજન નો ઓક્સાઇડ બને. અને બીજું કે હાઇડ્રોજન ની જગ્યા કોણે લીધી? કોપરે. તો આ CuNO3 2. આટલું ખબર પડી ગઈ. હવે જો આ કોપર હું વધારે પ્રમાણમાં લઉં તો અહીંયા શું લખીશ? 4. અને આને જો હું મંદ લઉં તો અહીંયા N2O થશે. ખ્યાલ આવે છે? હવે બીજું સમીકરણ આમાં મારે બનાવવું છે, તો હું શું કરીશ? અહીંયા હું શું કરી નાખીશ? 3. આ કેટલા ટકા? 30% સાંદ્ર. 10 થી 30% સાંદ્ર. અને અહીંયા શું થઈ જશે? NO. બાકી બધું એઝ ઇટ ઇઝ. અને ખાલી અવસ્થા લખવાની. આ કઈ સોલિડ આવે, દ્રાવણ આવે, ગેસ આવે, લિક્વિડ આવે. અવસ્થા બધા સેમ જ છે. હવે જો અહીંયા મારે હજી ફેરફાર કરવો છે તો ખાલી કોપર એકલો એટલે મધ્યમ કોપર લીધું. અહીંયા શું ફેરફાર કર્યો? વધુ સાંદ્ર રહી જાય એવું છે કે હાર્ડ પડે એવું છે? રહી જશે. જો આટલું વ્યવસ્થિત મેં તમને સમજાવી દીધું, હવે તમારી પહેલી ફરજ બને કે તમારે ઘરે જઈને જેટલી મહેનત મેં કરી હોય ક્લાસમાં એનાથી વધારે તમારે કરવી પડે. કેમ કે 10મું ધોરણ કોનું છે? એટલે ખાલી શિક્ષકની વાટે બેઠા રહેશો તો કઈ યાદ રહી જવાનું? તો ક્લાસમાં તમને ખાલી સમજાણું છે, ક્લાસમાં તમને ખાલી સમજાણું કે મેં તમને સમજાવ્યું. હવે જો તમે અઠવાડિયા 15 દિવસ સુધી ચોપડા હાથમાં જ ન લ્યો તો આ સમજાવેલું હોય ભૂલાઈ જાય કે ન ભૂલાઈ જાય? એટલે ઘરે જઈને 2 થી 3 વાર મસ્ત વ્યવસ્થિત વાંચી લેશો ને આજને આજ, તો મગજમાં ઘૂસી જશે. એકવાર મગજમાં ઘૂસી ગયું, સમજાઈ ગયું ને યાદ રહી ગયું તો જ પરીક્ષામાં યાદ આવશે. પરીક્ષામાં ક્યારે લખી શકો કે વસ્તુ સમજાઈ ગઈ છે, યાદે રહી ગઈ છે? તો અહીંયા મારું કામ શું છે? તમને સમજાવવાનું. યાદ રાખવાનું કામ કોનું થાય? તો યાદ રાખવા માટે પ્રોસેસ શું આવે? ઘરે જઈને શું કરવું પડે? હવે એ નહીં કરો એટલે ભણવામાં પાછળ રહી જતો 100% ગેરંટી. અને મોટા ભાગના વિદ્યાર્થીઓ આ જ ભૂલ કરતા હોય. ક્લાસમાં તો બરોબર સમજાઈ જાય એટલે ઘરે જઈને એમ થાય કે મારે બધું થઈ ગયું. જાઓ મમ્મી પૂછે ને, એ વાંચવા બેસ, મારે થઈ ગયું છે બધું, લેસન હાંજે કરી નાખી, મારે રમવા જાવ, ઘડીક તો જાવ કે નહીં? બધાના મમ્મી રમવા જવા દે, તમે જ નથી જવા દેતા. બધા નીચે ક્રિકેટ રમે છે પણ બધાને 10મું ધોરણ થોડું તારે છે. આવી કમ્પ્લેન થતી હોય જનરલી. તો તમારે એટલું વિચારવાનું કે બધાને 10મું ધોરણ છે. અને બીજી વાત કે આપણે બધા જેવા થવાનું છે. તમારા મમ્મી તમને સ્પેશિયલ બનાવવા માંગે છે. તમને રોકટોક કરતા હોય મમ્મી કે પપ્પા, એમ કે આપણે આ નથી કરવાનું, બધા ભલે જે કરતા હોય કરે, તારે વાંચવા બેસવાનું જ. કેમ? તો કે તમારા મમ્મી ને પપ્પા તમને શું બનાવવા માંગે છે? બધા જેવા બનાવવા માંગતા નથી, એક સ્પેશિયલ બનાવવા માંગે છે. આ મગજમાં ફિટ કરી દેજો તો જ તમને ખીજવાતા હોય, ને કેમ કે ખીજવાનો શોખ થતો નથી. આ યાદ તો જ રહેશે, નકર યાદ રહેશે નહીં. બધા જેવા બનવા જશો ને તો બધા રખડા રાખે, આપણે રખડું થઈ જવું છે. અને તમને વ્યવસ્થિત મેં ભણાવ્યું જ છે, તો એનું ભણાવેલું સમજાવેલું ઉગે ક્યારે? ઘરે જઈને વાંચો તો. ચાલો નેક્સ્ટ થિયરી જોશું. આ છે ને પછીની જો કોપર ધાતુ
મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા નથી કરતી. કેમ? તો કે એ હવે એ તો આપણે ખબર છે. મગ કોના આવે? એલ્યુમિનિયમ ના કુકરમાં ઝિંક કરતા સારા બને. લોખંડ અને લેડ Cu Hg Ag Au. હું કેમ વારે વારે લખું છું? મારી પાસે તો ઓપ્શન હતો, હું પહેલા પેજ ઉપર વયો જાત ને, એટલે અહીંયા લખેલું જ હતું. તો મેં કેમ ફરીથી લખ્યું? હું જેટલી વાર વધારે રિપીટ કરીશ એટલી વાર તમને યાદ રહેશે. તો તમે જેટલી વાર ઘરે જઈને વધારે રિપીટ કરશો એટલા તમે આગળ વધશો. ભાઈ આગળ વધવાનો બીજો કોઈ રસ્તા ન હોય. બોર્ડમાં સારા માર્ક લાવવાના બીજો કોઈ રસ્તા નથી. બરોબર? આ જ રસ્તો છે. તો હવે હું કોપર ધાતુ નાખું છું એસિડમાં. કોપર ધાતુ શેમાં નાખી? HCl માં. પ્રક્રિયા થશે કે નહીં થાય? જોવો તો કોપર ધાતુ ક્યાં છે? હાઇડ્રોજનની ઉપર છે કે નીચે છે? નીચે છે. તો કોપર ધાતુ હાઇડ્રોજન કરતા કેવી છે? ઓછી સક્રિય છે. તો પ્રક્રિયા કરશે નહીં. સમજાઈ ગયું? બસ આનો જવાબ ઈ જ છે. કોપર ધાતુ ખૂબ ઓછી સક્રિય ધાતુ હોવાથી મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી. આથી હાઇડ્રોજન વાયુના પટપોટા થતા નથી. પટપોટા એમ થોડો થાય, પ્રક્રિયા કરે તો પટપોટા થાય. કાલ થયા હતા ને પટપોટા, ધાતુનું ઉપર લઈ આવતા મેગ્નેશિયમ ને કેલ્શિયમમાં. પટપોટા થવા માટે પ્રક્રિયા તો થવી પડે ને. એમ માર્ક્સ લાવવા માટે વાંચવું તો પડે ને, એમને ન થાય. બરોબર? એટલે પછી આથી કરીને પટપોટાઈ થતા નથી, તાપમાનમાં ફેરફાર થતો નથી. કેમ કે તાપમાનમાં ફેરફાર ક્યારે થાય? પ્રક્રિયા થાય તો. બીજો છે સવાલ, મેગ્નેશિયમ ધાતુની મંદ HCl સાથેની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધુ છે. શા માટે? તો કે મેગ્નેશિયમ કેવી સક્રિય છે? તેથી મંદ HCl સાથે પ્રક્રિયા કરીને H2 વાયુના શું આપશે? પટપોટા. કાલ થયા હતા ને પટપોટા. એમ આમાંય પટપોટા થશે. કોના પટપોટા? એ મેગ્નેશિયમ ના નહીં, પટપોટા હાઇડ્રોજન ના થાય. અને મેં તમને એ કીધું હતું કે હાઇડ્રોજન વાયુ પરપોટા ચેક કરવા હોય કે હાઇડ્રોજન ના જ છે, ખબર કેમ પડે? ને દીવાસળી લઈ જવાની. શું લઈ જવાની? પોપ ધડાકા સાથે સળગે. નાના ધડાકા, કેમ કે વાયુ તો થોડોક બન્યો હોય પ્રયોગશાળામાં, બીકરમાં થોડોક જ વાયુ બન્યો હોય. ધડાકા સાથે સળગે એટલે કયો વાયુ હોય? હાઇડ્રોજન વાયુ. બરોબર? સવાલમાંથી જ જવાબ મળી જાય. આમાં પ્રક્રિયા શું કામ નથી કરતી? તો ઓછી સક્રિય છે તો નથી કરતી. આમાં તો કે મેગ્નેશિયમ કેમ પ્રક્રિયા કરે છે? વધુ સક્રિય છે તો કરે છે પ્રક્રિયા. બસ સિમ્પલ. કેમ પ્રક્રિયા નથી કરતા? તો કે ઓછા સક્રિય છે તો પ્રક્રિયા. આના જવાબમાં વધુ સક્રિય છે પ્રક્રિયા કરે છે. હાઇડ્રોજન વાયુ સિમ્પલ, બીજું કઈ ન આવે. કોઈ એમ કે વિદ્યાર્થી વધુ માર્ક્સ કેમ લાવે? તો કે ભણવામાં વધુ સક્રિય છે તો વધુ માર્ક્સ લાવે છે. ઓછા સક્રિય છે, બેઠા રહે એમનો, તો વધુ માર્ક્સ આવતા નથી. ધાતુમાં એવું છે. ચાલો, તો હવે વધુ સક્રિય હોય તો પરપોટાઈ કેવા થાય? વધુ ઉત્પન્ન થાય. તો ઉષ્માય કેવી ઉત્પન્ન થાય? આથી કહી શકાય કે પ્રતિક્રિયાત્મકતા વધુ છે. ચાલો, હવે આની સિવાય કોઈ પણ ધાતુ આપી દે પરીક્ષામાં કે આ ધાતુ આની સાથે પ્રક્રિયા કેમ નથી કરતી, શું કહેશો? ઓછી સક્રિય છે એટલે. આ ધાતુ આની સાથે વધુ પ્રતિક્રિયા શું કામ કરે? વધુ પરપોટા શું કામ આપે છે? આ અઘરું છે. સહેલું છે ને? હા હેલું. આને જેવું પેલાય નહોતું. આ યાદ આવ્યું તમને? ગામડે છે ને, પેલાના જમાનામાં ગામડે ઘરેણા સાફ કરવા વાળા હતા. હા, ઘરેણા સાફ કરી દે ફ્રીમાં. કે જૂના ઘરેણા હોય તમારા બાપ દાદાના પેઢીઓ જૂના ઘરેણા ચોખ્ખા કરી દે ફ્રીમાં. ઉપર ધૂળ મતલબ ઝાંખા પડી ગયા હોય કે સોનાના ઘરેણા, તે કે હાલો અમે તમને ફ્રીમાં સાફ કરી દઈએ. એટલે ગામડાના લોકો તો પછી આમ થોડીક શંકા કરે,
કે આ ફ્રીમાં સાફ કરી દે એમ કંઈક થોડું હોય. એટલે એકાદો ટ્રાય કરે, હાલો ભાઈ કરો તો. એટલે અંદર જેવું ઘરેણું નાખે, એક લિક્વિડ હોય એમાં ઘરેણું નાખીને હલાવીને બહાર કાઢે એટલે ઘરેણું એકદમ ચોખ્ખું ચમકતું થઈ જાય. એટલે બધાને ખબર પડી જાય કે હા સાફ તો થઈ ગયું. પછી ચેક કરવા જાય કે આમાંથી ઘરેણામાંથી કંઈક અંદર નથી પડી ગયું ને. કેમ કે ચીટિંગ નથી, ફ્રીમાં કરી દેવા આવે તો ચીટિંગ કરતા હોય કદાચ, ફ્રીમાં કોણ કરે. એટલે ગામડાના લોકો દ્રાવણમાં જોવા જાય લિક્વિડમાં કે આમાંથી કઈક ઘરેણાનું કઈક અંદર નથી પડી ગયું ને. જોવે ને તો કાંઈ ન હોય, એનો મતલબ કે ના આ ભાઈ તો સાચા છે. એટલે એકનું ઘરેણું સાફ થઈ જાય પછી લાઈનમાં બધાય સાફ કરવા આવે, બધાના ઘરેણા ચોખ્ખા થઈ જાય. બરોબર. હવે ધ્યાનથી જોજો, અહીંયા શું લખ્યું છે? એકવા રીજ્યાના દ્રાવણમાં શું લખ્યું છે? એકવા રીજ્યાના દ્રાવણમાં સોનું તેમજ પ્લેટિનિયમ જેવી ઉમદા ધાતુ શું થાય છે? ઓગળી જાય છે. તો એ ગામડે જે દ્રાવણ લઈને આવતા હતા એ શેનું દ્રાવણ છે? એકવા રીજ્યાનું. એમાં ધાતુ નાખે તો ઉપરનું સોનાનું ઘરેણું કે હાર હોય એ નાખે તો ઉપરનું પડ હોય એ બધું એમાં ઓગળી જાય. એટલે બહાર કાઢો એટલે ચોખ્ખું થઈ જાય. ઉપરનું પડ અંદર વહી ગયું હોય, ચમકતું થઈ જાય ને. ઉપરનું પડ ક્યાં વહી ગયું? ઓગળી ગયું. પછી તમે અંદર જોવા જાવ તો ઓગળી ગયું હોય દેખાય ન દેખાય. પછી એ લોકો આખા ગામનું ઘરેણું સાફ કરી દે, એ બધું ક્યાં ઓગળી ગયું હોય? એકવા રીજ્યાના દ્રાવણમાં. કેમ કે આ સોનું ને પ્લેટિનિયમ એવી ધાતુ છે કે કોઈ હારે પ્રક્રિયા ન કરે, ખાલી આ એકવા રીજ્યન દ્રાવણમાં જ ઓગળે, બીજે ક્યાંય ઓગળે પણ નહીં. પછી એ લોકો બધાયનું સાફ કરીને ઘરે જાય, એના ઘરે જઈને રાસાયણિક પ્રક્રિયા કરીને જે ઓગળું હોય કેટલું ભેગું થાય. પણ જો તમે આ ભણો છો તો તમને ફાયદો થશે. તમને કોઈ વિજ્ઞાન ભણતા હોય ને એને કોઈ ચીટિંગ કરી શકે નહીં. વૈજ્ઞાનિક જેવું મગજ હોય ને એ છેતરાય નહીં કોઈ દિવસ. એ બધી વસ્તુનો તર્ક શોધે. તો જો એકવાર રીજ્યા છે શું, આ કેમ બનાવાય? મજા આવશે ને બનાવવાની આવું દ્રાવણ. તો એકવાર રીજ્યા સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ. સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl. કેવું લેવાનું? સાંદ્ર. અને સાંદ્ર નાઇટ્રિક એસિડ. ચલો નાઇટ્રિક એસિડ એટલે એ પણ કેવું લેવાનું? સાંદ્ર. એનું કદથી 3:1 પ્રમાણ છે. 3:1 એટલે પેલું નામ જે હોય એનું 3 અને બીજું નામ હોય એનું 1 પ્રમાણ. એટલે 3 ગ્લાસ જો આના નાખો તો 1 ગ્લાસ આનો નાખવાનો. સિમ્પલ. કદથી પ્રમાણ હોય ને એટલે 3 ગ્લાસ આના નાખો તો 1 ગ્લાસ આનો નાખવાનો. એનું તાજું મિશ્રણ. કેવું? તાજું મિશ્રણ. એને કહેવાય છે એકવા રીજ્યા. એનું બીજું નામ એકવા રીજ્યા છે. એકવા રીજ્યા, રોયલ પાણી, અમ્લરાજ. 3 નામ છે. એકવા રીજ્યા, રોયલું પાણી, રોયલું પાણી. રોયલા તો તમે હોય હે ને. એક પડે ત્યાં રોવા માંડે છે. માં મોબાઈલ કેમ લઈ લીધો? બધા મને ગેમ રમવા દે છે, મને કોઈ ગેમ જ નથી રમવા દેતું. ક્યાં જ રમવા દે? 10માં આવ્યા. કઈ નહીં. એકવાર રીજ્યા, અમ્લરાજ. આ યાદ રાખો, આપણે ગેમ નથી રમી. હવે એકવાર રીજ્યા છે શું? તો કે પ્રબળ, ક્ષારીય અને ધ્રુમાયમાન પ્રવાહી છે. એ ધ્રુમાયમાન છે ને, ધુમાડા નીકળતા હોય. પ્રબળ ક્ષારીય છે એટલે ગમે એનો ક્ષાર બનાવીને પોતાનામાં ઓગાળ નાખે. ગમે એનો ક્ષાર નાખીને ક્ષાર બનાવીને પોતાનામાં. હવે સોના ને પ્લેટિનિયમ ને જે ઓગાળ નાખે, બીજા કોણ નો ઓગાળે? ખ્યાલ આવે છે? કઈ રીતે બનાવવાનું ખબર પડી? HCl હાઇડ્રોક્લોરિક એસિડ સાંદ્ર લેવાનો, નાઇટ્રિક એસિડ કદથી કેટલું પ્રમાણ? 3:1 પ્રમાણ લેવાનું. એનું તાજું બનાવેલું વાસી? તાજું મિશ્રણ. તાજું બનાવેલું મિશ્રણ હોય તો જ એકવાર રીજ્યા. વાસી થઈ જાય તો કઈ કામનો નથી. તાજું. તમારે તાજી આવે ને? છોકરાનો આવતી તાજી ક્યારે આવે? વાળ કપાવે ત્યારે ફાટ દઈને મારે તાજી. આવું કરે બોલો. બિચારો એલો
બીજી વાર વાળ કપાવતા પહેલા 3-4 વાર વિચાર કરે. છોકરીઓને એવું કઈ આવે નહીં. હે એવું બસ મારવાનો એક મારવા માટેનો મોકો ગોતતા હોય એમ. ગમે એ મોકો આવે, કેમ બર્થડે માં મારવાનો મોકો ગોતી લીધો છે. બર્થડે બમ મારવાના જ તે. મિત્રો હોય ને છોકરાઓમાં ખાસ આવું હોય, એકબીજાને મારવા માટે અણી કાઢવા માટેના ચાન્સ ગોતતા હોય. 3-4 જણા ગ્રુપ હોય ને તો ગમે એની એકની અણી તો કાઢે જ તે. હવે અણી કાઢે એટલે શું? કેટલામો તો 19મો. હવે આપણે 20મો. આ નથી. જો એકવાર ઈજ્યા પતી ગયું ને, હવે આપણે આ જોઈએ વિસ્થાપન પ્રક્રિયા. તો આપણને ખબર છે વિસ્થાપન પ્રક્રિયા શું છે, કે વધુ સક્રિય, પેલા અહીંયા લખું છું કાનાકા વાળું, કાનાકા વાળું, હું બોલું તમે બોલો, તમે બોલો. આ તું ઊભી થઈને બોલે. હા આવડે છે કે નથી? આવડે છે કે નથી આવડતું? હા થોડું થોડું નહીં, પાકું આવડે કે નથી આવડતું? તો રહેવા દે. તમને કોઈ પાકું આવડે? આવડે બોલ. હા આપણે ભૂસી નાખવું, પછી કાના કાકા ને બોલાવીએ. કાના કા મગ એલ્યુમિનિયમ ના કુકરમાં ઝીંક કરતા સારા બને, તો ખાઈ લો. પછી એફી પીબી એચ, પછી સીયુ એચજી એજી ઓજી સુનોજી. એવું નહીં? એવું ગીત આવે, તમને ખબર છે? એજી ઓજી લોજી સુનોજી મેં હું મન મોજી કરતા હું મેઓ तुम भी करो जी 1 2 का 4 माय नेम इज लखन. સાંભળ્યું છે? મજા આવે. એ કોમેડી મસ્ત મૂવી છે. ચાલો હવે વધુ સક્રિય ધાતુ હોય ને એ ઓછી સક્રિય ધાતુને એના સંયોજનમાંથી શું કરે? શું કરે? વિસ્થાપિત કરી શકે છે. તો જો જે પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ તેનાથી ઓછી સક્રિય ધાતુને તેના સંયોજનમાંથી કે પીગળેલી સ્વરૂપમાંથી વિસ્થાપિત કરે તો તેને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. ખ્યાલ આવે છે? દેખાય છે? ઓકે. ચાલો પોઈન્ટ લખું છું. કોણ? તો કે વધુ સક્રિય ધાતુ. કોને? તો કે ઓછી સક્રિય ધાતુને. જો વધુ સક્રિય ધાતુ છે એનાથી ઓછી સક્રિય ધાતુને તેના સંયોજનમાંથી અથવા પીગાળેલ સ્વરૂપમાંથી. જો તો ચલો આ એક ભાઈ છે, સમજી લો એક ભાઈ છે. એ ભાઈનું નામ શું છે? વધુ સક્રિય ધાતુ. બીજા ભાઈ છે એને એના ઘરમાંથી કાઢી મૂકે. એક ભાઈ પાવરફુલ છે, એ વધુ સક્રિય છે. બીજા ભાઈ ઓછા પાવરફુલ છે, ઓછા સક્રિય છે. તો જે તાકાતવાળા પાવરફુલ છે એ ઓછા સક્રિય ને એના સંયોજનમાંથી એટલે કે એના ઘરમાંથી કાઢી મૂકે. એને શું કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા. બસ એવું જ છે. જો વધુ સક્રિય ભાઈની જગ્યાએ ધાતુ, ઓછી સક્રિય ભાઈની જગ્યાએ એના ઘરમાંથી એટલે કે સંયોજનમાંથી અથવા તો એના પીગાળેલા સ્વરૂપમાંથી એમાં કાઢી મૂકે એટલે વિસ્થાપિત કરે. કાઢી મૂકે એટલે વિસ્થાપિત કરે, એને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા. ચાલો હવે એક્ઝામ્પલ આપ્યું છે કે અહીંયા એફી અને સીયુ પૈકી કોણ વધુ પ્રતિક્રિયાત્મકતા છે? એફી. તો સીયુ કરતા એફી વધુ સક્રિય છે. તો આપણે આમાંય ખબર પડે કે સીયુ કરતા કોણ વધુ સક્રિય છે? એફી. આવું પહેલા ચેપ્ટરમાં આવે. જો આવું હું તમને લખી દઉં.
કોપર સલ્ફેટનું દ્રાવણ, એમાં લોખંડની ખીલી નાખે. પણ ચાલી ગયું પેલું ચેપ્ટર સ્કૂલમાં? ઓકે. કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની લીખી નાખે, ખીલી નાખે. ખીલી નાખે એટલે આ વધુ સક્રિય છે કોના કરતા? દેખાય છે ને, ઉપર હોય વધુ સક્રિય હોય, નીચે હોય. તો આ એના ઘરમાંથી કોપરને કાઢી મૂકે, નિકટ ભાગ નીકળી ગયો. તો બની શું જ્યું? FeSO4. તો વધુ સક્રિય ધાતુ ઓછા સક્રિય ધાતુને તેના સંયોજનમાંથી વિસ્થાપિત કરે અથવા પીગાડેલ સ્વરૂપમાંથી વિસ્થાપિત કરે. યાદ રહી ગયું? હવે આ સક્રિયતા શ્રેણી કેટલી વાર આવી ગઈ? જો આ ઈ જ સવાલ છે. જો સક્રિયતા શ્રેણી કોને કહેવાય? તો કોને કહેવાય? જુદી જુદી ધાતુઓને. કોને? જુદી જુદી ધાતુઓને પ્રતિક્રિયાત્મકતાના ઉતરતા ક્રમમાં. ઉતરતા ક્રમમાં. ઉતરતો ક્રમ એટલે વધુ હોય એને ક્યાં લખવાના? ઓછી સક્રિય હોય એને ઉતરતા ક્રમમાં લખતા ગયા. એને ગોઠવતા બનતી જે સેવડી છે, સેવડી નહીં શ્રેણી, બનતી સેવડી શ્રેણી, એને કહેવાય સક્રિયતા શ્રેણી. રેડી? તો જુદી પેલા લેવાનું કોને? તો કે જુદી જુદી ધાતુઓને ભેગી કરી એને એની પ્રતિક્રિયાત્મકતાના કયા ક્રમમાં ગોઠવી? ઉતરતા ક્રમમાં. કયા ક્રમમાં ગોઠવી? ઉતરતા ક્રમમાં ગોઠવીને એટલે મને શ્રેણી જે પણ મળી એને કહેવાય પ્રતિક્રિયાત્મકતા કે સક્રિયતા શ્રેણી. પેલા લીધું શું? જુદી જુદી ધાતુ લીધી. એ ધાતુઓને ચેક કરીને મને ખબર પડી કે સક્રિયતાનો ઉતરતો ક્રમ આ છે. તો ઉતરતા ક્રમમાં ગોઠવી નાખી એટલે જે શ્રેણી મળી એને કહી દીધી સક્રિયતા શ્રેણી. આ કોષ્ટકમાં જોઈ લો. કા, ના, કા, મગ, એલ્યુમિનિયમ, ઝિંક, Fe, Pb. ઈ જ છે. મેં તમને પહેલા જ કરાવી દીધું હતું. આટલું કરો એટલે મજા આવી જાય, કોઈ દી કાંઈ પ્રોબ્લેમ આવે નહીં. પણ આ કરવું પડે. હવે આ તો મેં તમને શું કર્યું? ઘરે જઈને શું કરવું પડે? વાંચવું પડે.